નમસ્કાર, હું છું મિલન ત્રિવેદી, મુંબઈ સમાચાર ડિજિટલમાંથી. આજે આપણી સાથે છે ધર્મેશભાઈ મહેતા. કોઈ ઓળખાણના મોહતાજ નથી, છતાં તમને કહી દઉં કે અત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે સિરિયલ ચાલે છે, જેની શરૂઆત એઓએ કરેલી એક દિગ્દર્શક તરીકે અને ટોચ ઉપર પહોંચાડવામાં એમનો પણ સિંહ ફાળો છે. અત્યારે ઘણી સિરિયલો અને ઘણી ફિલ્મોમાં વ્યસ્ત છે અને તાજેતરમાં જ એમનું એક નવું ફિલ્મ આવી રહ્યું છે. આપણે એમની પાસેથી જાણીએ. ધર્મેશભાઈ, મુંબઈ સમાચારમાં તમારું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ મિલન. તમારી એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ આવી રહી છે. જી, એના વિશે જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું નામ છે જય કનૈયા લાલ કી. વાહ. જેમાં સિદ્ધાર્થ રાંદેરિયા, વૈશાલી ઠક્કર અને હિતુ કનોડિયા છે. અચ્છા, મને ફિલ્મ વિશે થોડી વાત કરશો? શ્યોર. ફિલ્મ એક તો પહેલી વાર બહુ જુદો સબ્જેક્ટ સિદ્ધાર્થભાઈ લઈને કરી રહ્યો છું, જેમાં સિદ્ધાર્થભાઈનું એટલું અદ્ભુત કામ છે. એટલે એમને તો બધા કામ અદ્ભુત જ હોય છે, પણ આમાં ખરેખર સિદ્ધાર્થભાઈ બહુ જુદા દેખાશે. હ્યુમર તો બોટ ઓફ સિદ્ધાર્થભાઈ એટલે હ્યુમર હોય, પણ હ્યુમર સાથે એક ઇમોશન્સ, એક ફાધર ડોટરની લવ સ્ટોરી અને એક મિડલ ક્લાસ માણસના મોભી તરીકે એક પરિવાર પર એક આફત આવે તો કેવું એક ચટ્ટાનની જેમ એક વ્યક્તિ એ પ્રોબ્લેમ સોલ્વ કરે છે, એ આખી આ ફિલ્મ છે. બહુ સરસ. અને ક્યારે રિલીઝ કરી રહ્યા છો? 9મી જાન્યુઆરી. 9મી જાન્યુઆરીએ. અને કેટલા થિયેટર અત્યારે? લાલો ફિલ્મ આવ્યા પછી તો ગુજરાતી ફિલ્મનો એક યુગ આખો નવો શરૂ થઈ શક્યો એમ કહી શકાય. 100%. અને તમને આપ કેટલા ટોકીઝો માટે કેટલા હોપફુલ? અત્યારે લગભગ 250 થી 300 થિયેટર્સમાં થશે. લગભગ 600-700 શોઝથી વિલ ઓપન. ઓકે. ગુજરાત, બોમ્બે. બહુ સરસ. અને આ ફિલ્મ પછીનો એક તમારો સરસ પ્રોજેક્ટ પાછો બીજો પણ ચાલુ થઈ રહ્યો છે. હા. તો એક દિગ્દર્શક તરીકે તમને કેવી મજા આવે છે આ ફિલ્ડમાં? સી, ઓફકોર્સ બેઝિકલી હું એક એક્ટર હતો. આઈ સ્ટાર્ટેડ જર્ની વિથ ધ ચાઇલ્ડ આર્ટિસ્ટ. INTથી મેં શરૂ કરેલું. લગભગ 20-22 વર્ષ તો એક્ટિંગ કરી ને પછી છેલ્લા 25 વર્ષથી હું ડિરેક્ટ કરી રહ્યો છું. તો ડિરેક્ટર તરીકેની જે જર્નીમાં જે મજા છે એ મને એક્ટરમાં નથી આવતી, સાચું કહું તો. બિકોઝ વેરી ક્રિએટિવ ફિલ્ડ. લોકો પાસેથી કામ કઢાવવાની જે મજા છે એ કામ કરીને નથી મજા, એવું હું માનું છું. અત્યાર સુધીમાં તમને દિગ્દર્શક તરીકે કયા સ્ટારકાસ્ટ સાથે કામ કરવાની મજા આવી? બટ ઓબ્વિયસ સિદ્ધાર્થભાઈ તો બટ ઓબ્વિયસ. દિલીપ જોશી ઇઝ અ ફાઇન એક્ટર, જે તારકમાં મેં કર્યું એની સાથે. અને ઘણા એક્ટર છે જે મજા આવે છે. એમાંથી સ્પેસિફિકલી સિદ્ધાર્થભાઈ, દિલીપ જોશી, કિરણ કુમાર ભાઈજી, બરાબર, બધા, રાકેશ બેદી. ઓલમોસ્ટ આઈ ડિરેક્ટેડ ઘણા બધા. રણજીત સાહેબ, પ્રેમ ચોપરા સાહેબને ડિરેક્ટ કરવાનો મોકો મળ્યો અને એનાથી મોટું મને ડિરેક્ટ કરવાનો મોકો મળ્યો શશિકલાજીને. આટલે મોટા VR ફિલ્મના હિરોઈન હતા. રાઈટ. અચ્છા સાહેબ, ગુજરાતી પિક્ચરમાં તમને વધારે ઇન્ટરેસ્ટ પડે કે હિન્દીમાં? નહીં, બટ ઓબ્વિયસ હિન્દી ઓલવેઝ તમે એક નેક્સ્ટ લેવલ વિચારતા જ હો છો. સો જેમ ડ્રામાથી એક્ટિંગથી બેકસ્ટેજથી ચાલુ કર્યું, એક્ટિંગ કરી, ડિરેક્ટ કર્યા, પછી પ્રોડ્યુસ કર્યા, પછી કમર્શિયલ મેં બેકસ્ટેજ કર્યું, પછી એક્ટિંગ કરી. તો દરેક જીવનમાં દરેક તબક્કાઓ જેમ આપણે દાદરા ચડતા જઈએ એમ દરેક નવું દાદરું ચડવાની જે હંમેશા મારી દરેકની એવી ઈચ્છા હોય જ છે. સો કરતાં કરતાં ગુજરાતી ફિલ્મ સુધી તો પહોંચ્યો છું. બસ હવે આઈ હોપ સો કે ઉપરવાળાની દયા છે તો હિન્દી બી જલ્દી કરીશું. અચ્છા, અત્યારે સાહેબ ગુજરાતી પિક્ચરોનો યુગ તમને શું લાગે છે? અદ્ભુત. લાલા પિક્ચરે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આગળના 10 વર્ષની સ્ટ્રગલ ઓછી કરી નાખી. અને જય કનૈયા લાલ કી ફિલ્મ માટે તમે કેટલા આશાસ્પદ? ખૂબ જ. એટલે હંમેશા હું મારા કામને એનાલાઇઝ કરું કામ પત્યા પછી. ઘણી વાર એવું બી થયું છે કે મારું કામ ખરાબ હતું, એવું હું શ્યોરલી એનાલાઇઝ કરું, કારણ કે તો જ તમે ગ્રો થાઓ. બધા કામ આપણે સારા નથી થતા, ઘણી વાર થઈ જાય ભૂલથી. સારું કરવાનો પ્રયત્ન પણ બની જતું એક ખરાબ કામ ને જે નથી ચાલતા પ્રોડક્ટો. પણ જય કનૈયા લાલ કી માટે હું એટલું શ્યોર કહીશ કે મારું અત્યાર સુધી જેટલી ફિલ્મો કે જેટલું મેં કામ કર્યું એમાંનું આ મારું શ્રેષ્ઠ કામ ગણીશ. અચ્છા, તમે 100 કરોડ ક્લબમાં એન્ટર થવાનું વિચારો? ના સાહેબ, હું 200 કરોડના ક્લબમાં વિચાર. સરસ. તો મુંબઈ સમાચારના તમામ વાચકો, દર્શકો આપને ખૂબ ખૂબ શુભકામના પાઠવે છે તમારી ફિલ્મ માટે. ઓલ ધ બેસ્ટ. અને ફરી નવા કોઈ પ્રોજેક્ટ સાથે આવો ત્યારે મુંબઈ સમાચારના ફરીથી મહેમાન બનજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. મુંબઈ સમાચારનો આભાર કે મને મારો ઇન્ટરવ્યૂ લેવા માટે હું ખૂબ આભાર માનું છું મુંબઈ સમાચારનો. થેન્ક યુ સો મચ મિલનભાઈ.